કેએલપી સોશિયલ સાયન્સ. સામાજિક વિજ્ઞાન ધોરણ 10 પાર્ટ 2 ચેપ્ટર 1. મિત્રો, પાર્ટ 1 ની અંદર આપણે લગભગ ભારતીય સંસ્કૃતના વારસાની અંદર વિભાગ નંબર 1 પ્રાકૃતિક વારસાની ચર્ચા કરી, જેમાં આપણે એના જે સમાવિષ્ટ થતા જે અંગો છે એ અંગો વિશે વિગતે આપણે અભ્યાસ કર્યો. પરંતુ આ આખો પ્રશ્ન તૈયાર થઈ જાય એના માટે આપણે થોડા રિવર્સ પાછા જઈએ છીએ કે કંઠસ્થ થઈ જાય. તો આપણે આખો પ્રશ્ન ફરી સમજવા પ્રયત્ન કરીશું. ભારત સંસ્કૃતિનો વારસો પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે, જેને 2 વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે. એક વિભાગ છે જેનું નામ આપવામાં આવ્યું છે ભારતનો પ્રાકૃતિક વારસો. નંબર 2 ભારતનો સાંસ્કૃતિક વારસો. તો પહેલા આપણે આની વાત તો કરી ચૂક્યા છે, પરંતુ ફરી એના અંગોની અંદર ભૂમિ દ્રશ્યો, જે આપણે ઉદાહરણ આપ્યું હતું હિમાલય. નંબર 2 નદીઓ, જેને આપણે કહ્યું હતું લોક માતાજી. નંબર 3 વનસ્પતિ જીવન. આપણા ભારતના લોકો બધા પર્યાવરણ પ્રેમી છે. અને નંબર 4 જે છે એ છે વન્ય જીવન. અને આ વન્ય જીવન બતાવે છે કે આપણે ભારતીય લોકો બધા પ્રકૃતિ પ્રેમી છે. હવે વન્ય જીવનની અંદર શાનો સમાવેશ થાય છે? તો તમે જો વાઘ, સિંહ, ગેંડો, હાથી, ચિત્તો, રીંછ, હરણ, સાબર, રોજ, સાહુડી, સસલા, અજગર, સાપ તેમજ અન્ય પશુઓ. આ વન્ય જીવન પ્રકૃતિની અંદર સમાવેશ થતા પશુઓ અને પ્રાણીઓ છે. પશુ અને પ્રાણીઓ માનવ જીવનની અંદર કેટલા ઉપયોગી છે તેની વાત આપણે એના પછી કરીશું. પરંતુ તમે જુઓ, આપણા ભારતની અંદર લગભગ એશિયા ખંડની અંદર સિંહ એ ગુજરાતના ગીરના જંગલોમાં આવેલા છે. હમણાં એક સર્વેના અનુસંધાનમાં કે સિંહોની વસ્તી વધી છે એ ખૂબ જ સારી વાત છે, પરંતુ સાથે આપણે એમ પણ કહી શકીએ કે કેટલાકના મૃત્યુ પણ થયા છે. મૃત્યુના કારણે જાણવા મળ્યા નથી. કોઈ કહે છે કોઈ કુદરતી છે, કોઈ કહે છે ઝેર આપવામાં આવ્યું છે. તો આના વિશે પણ પશુઓના સંવર્ધન માટે પણ ભારત સરકાર, ગુજરાત સરકાર અને આમ જનતાએ પણ થોડી કાળજી લેવી જ રહી. આ સાથે તમે જો, લગભગ આપણે એમ કહીશું કે કેટલાક ધાર્મિક લોકો આ જે પશુઓ જે છે એમને પોતાના દેવ દેવીઓના વાહન બનાવ્યા છે. વાઘ, સિંહ, મોર વગેરે વગેરે. એક ખૂબ જ સારી વાત છે. પરંતુ એના સિવાય પણ એક ધાર્મિક માન્યતા એવી પણ જે છે કે તમે જોતા હશો કે લગભગ કેટલાક એવા, માનો કે ગરુડ કે પછી મોર કે અન્ય પ્રાણીઓ જે છે તે એનો શિકાર કરવામાં આવે છે.
અને શિકાર કરવા પાછળનો આશય એ છે એમનો માત્ર તાંત્રિક ક્રિયાઓ માટે, તાંત્રિક વિધિઓ માટે. આપણા બંધારણની અંદર જબરજસ્ત કાયદાઓ પણ બનાવવામાં આવ્યા છે. આમ છતાં માનવની જે આ વૃત્તિ જે છે એના ઉપર આપણે અંકુશ લાવી શક્યા નથી. તમે જો લગભગ આપણે જોઈએ બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણની અંદર જ એનું સ્થાન આપવામાં આવ્યું છે. તમે જો આપણા રાષ્ટ્રીય મુદ્રાની અંદર 4 સિંહ, ઘોડા અને બળદ આનું પ્રતીક મૂકીને એનું મૂલ્ય અંકિત કર્યું છે. એ સિવાય પણ તમે જોતા હશો કે સુરક્ષાના પણ કેટલાક કાયદાઓ બનાવવામાં આવ્યા છે, કાયદા બનાવવામાં આવે છે. પરંતુ આ કાયદાનું મૂલ્ય માત્ર આપણા કાનૂનના પુસ્તકોમાં જ રહી જાય છે. એક આપણી કમનસીબી છે. તો આ રીતે આપણે ભારતીય સંસ્કૃતિનું એક પાસું પ્રાકૃતિક વારસો એને આપણે ક્લિયર કરી દીધો. હવે વિભાગ નંબર 2 ભારતનો સાંસ્કૃતિક વારસો. આ સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. પેલું પ્રકૃતિ નથી હતું, અહીં માનવ સર્જિત વારસો છે. તો પહેલા આપણે એની સંકલ્પના સ્પષ્ટ કરીએ તો તમે જુઓ કે માનવીએ પોતાની બુદ્ધિ શક્તિ, જ્ઞાન, આવડત અને કલા કૌશલ્ય વડે જે કંઈ સર્જન કર્યું છે તે. દેખો માનવીએ, અહીંયા માનવીને મહત્વ આપવામાં આવ્યું છે, પેલું અહીંયા પ્રકૃતિને મહત્વમાં આપ્યું છે. હવે પોતાની બુદ્ધિ શક્તિ, તો દરેક માનવની બુદ્ધિ શક્તિ સરખી હોતી નથી. જેમ આપણે કહીએ છીએ કે તુંડે તુંડે ભિન્ન મતિ. જ્ઞાન પણ ખૂબ જ જટિલ વાક્ય છે. કેટલાકને માહિતી હોય છે, જ્ઞાન હોતું નથી. દરેકની વ્યક્તિની આવડત પણ અલગ પ્રકારની હોય છે અને કલા કૌશલ્ય. તો આ બધી જ વસ્તુઓ દ્વારા જે કંઈ સર્જન કર્યું છે એને આપણે સાંસ્કૃતિક વારસાની અંદર સમાવેશ કરીશું. હવે સાંસ્કૃતિક વારસાની અંદર સમાવેશ થતી જે બાબતો છે તેના વિશે આપણે વાત કરીએ. તો સાંસ્કૃતિક વારસાની અંદર સમાવેશ થતી બાબતોમાં રાજમહેલ, ઇમારતો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મંદિરો, મસ્જિદો, મકબરા, તેમજ ગુંબજો, કિલ્લાઓ અને ઉત્ખનન કરેલા ઐતિહાસિક સ્થળો, જેમાં સરોવરો, તેમજ સ્મારકો નો સમાવેશ કરવામાં આવે છે. તો આમ આટલી વસ્તુનો સમાવેશ અને આનું સર્જન કરનાર જે છે એ માનવ છે.
મિત્રો, આપણે જોઈશું તો કદાચ તમે જુઓ આપણા દેશની અંદર લગભગ વિશ્વના અનેક દેશોમાંથી અનેક પ્રજાઓ ભારતની અંદર આવી છે અને ભારતની અંદર એ રીતે ભળી ગઈ છે અને ભારતીય સંસ્કૃતિને સમૃદ્ધ બનાવી છે. ભારતના અંદર તમે જુઓ, સૌ પહેલા જેને આપણે મૂળ નિવાસી તરીકે ઓળખીએ છીએ તો એ દ્રવિડ પ્રજા હતી. દ્રવિડો જેને આપણે મૂળ નિવાસી કહીએ છીએ. આજે કેટલાક લોકો એને એસટી એટલે કે આદિવાસી લોકો એ રીતે પણ એને સમાવેશ કરવામાં આવે છે. આ સિવાય ભારતની અંદર લગભગ 6 જેટલી જાતિઓ પ્રજાતિઓ વિશ્વના કેટલાક દેશોમાંથી ભારતમાં આવી છે. જેમાં આપણે થોડી વાત કરીએ તો તમે જુઓ, આર્યોથી શરૂ કરીને એમાં આપણે લઈશું એક પછી એક શકો, છત્રપ, કુષાણો, કુષાણ, હોણ, ઈરાનીઓ, તુર્ક, આરબો, મુઘલ, પારસી, અંગ્રેજો અને ફ્રેન્ચો. તમે જો પહેલા આપણે સ્થાન આપીશું દ્રવિડો, જે ભારતની મૂળ પ્રજા છે. એના પછી આર્યો થી શરૂ કરીને એ શબ્દ બતાવે છે કે આર્યો એ મૂળ ભારતના વતની હતા નહીં, એ પણ વિદેશી પ્રજા હતી અને ભારતમાં આવી. એના પછી તમે દેખો સકો, છત્રપ, કુષાણ, કુષાણ, હોણ, ઈરાનીઓ, તુર્ક, તુર્કસ્તાનના, આરબ, ખાડી દેશોના, મુઘલ, પશ્ચિમ, પારસી, અંગ્રેજ અને ફ્રેન્ચ. મિત્રો, તમે લગભગ આપણે જોયું છે કે અભ્યાસક્રમની અંદર પણ છેલ્લે બાળકોને જ્યારે ભણાવવામાં આવ્યું છે ને, તો એમાં લગભગ વિદેશી પ્રજાઓની અંદર જો કોઈનો સમાવેશ કર્યો હોય તો લગભગ અંગ્રેજો આવે છે. પેલા વાસ્કો દ ગામા, પોર્ટુગલનો વતની, ત્યાંથી માંડીને છેલ્લે અંગ્રેજો અને ફ્રેન્ચો આવે છે. તેના વિશે આપણે માહિતી છે. પરંતુ ઉપરની જે વાતો જે છે આ લગભગ કોઈને ખ્યાલ છે નહીં. જેની વાત જ્યારે કોઈ એવો મુદ્દો આપશે ત્યારે આપણે વિગતે સમજવા પ્રયત્ન કરીશું. અંગ્રેજો ભારતની અંદર લગભગ 1600ની સાલની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. એના પછી લગભગ આપણો ભારત દેશ જ્યારે એમના તાબામાંથી મુક્ત થયો 1947. તો લાંબો સમય અંગ્રેજો ભારતની અંદર પોતે રહ્યા છે. તો એ અંગ્રેજોની રીત રસમ, રિવાજો, રહેણી ગહેણી, આદાન પ્રદાન થયું છે. માત્ર અંગ્રેજો નહીં, પરંતુ ભારતની અંદર આવનાર આ બધી જ પ્રજાતિઓ જે છે, આ પ્રજાતિઓ ભારતીય લોકોના સંપર્કમાં આવી, લગ્ન સંબંધોથી જોડાઈ અને એમના ટોટલી જે લક્ષણો હતા એનો ભારતની અંદર સમાવેશ થયો. તો આમ ભારતની સંસ્કૃતિ જે છે એ ભાતીગળ સંસ્કૃતિ છે અને એ રીતે એ સમૃદ્ધ સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એ રીતે આપણે વિચારીશું. હવે આ સાંસ્કૃતિક વારસાની અંદર કેટલુંક આપણે પ્રાચીન ભારતની તરફ ડોક્યું કરવા પ્રયત્ન કરીશું. તો સાંસ્કૃતિક વારસો એ આજકાલનો છે ને. આમ તો આપણે શરૂઆત કરીએ ને તો લગભગ તમે જુઓ દ્રવિડ, એના માટે આપણે એમ કહી શકીએ મોહજો દડો, હડપ્પા, એટલે કે
સિંધુ ખીણની સંસ્કૃતિ. તો આ સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકો કોઈ હોય ને તો એ દ્રવિડો છે. અને એમાંથી આપણે ઘણા બધા અવશેષો આપણે પ્રાપ્ત થયા છે. એ અવશેષો ઉપર આપણે થોડી નજર કરીશું. તો લગભગ તમે જુઓ કે 5000 વર્ષ પહેલા, કેટલા? 5000 વર્ષ પહેલા લગભગ શિલ્પ અને સ્થાપત્ય ની રચના થયેલી જોવા મળે છે. તો એ રીતે આપણે જનરલ જોઈશું. એ સિવાય તમે જો ભારતના અનેક સ્થળોથી અનેક પ્રકારના અવશેષો આપણને પ્રાપ્ત થયા છે, જેની અંદર તમે જોઈ શકશો કે લગભગ દેવદેવીઓની પ્રતિમાઓ, પશુ અને માનવની મૂર્તિઓ, નૃત્ય કરતી નર્તકી કીની મૂર્તિ, એ સિવાય દાઢીવાળા પુરુષ, પુરુષનું શિલ્પ. મિત્રો તમે જુઓ, લગભગ આજે આપણા ભારતના કેટલાક એવા વિશિષ્ટ અને ફેમસ લોકો જે છે એ દાઢીનો એમને અલગ પ્રકારનો શોખ આપણે જોવા મળે છે. તો એના સિવાય લગભગ સારનાથની અંદર આવેલ ગૌતમ બુદ્ધની બુદ્ધ પ્રતિમા, તો આ બુદ્ધ પ્રતિમા જે છે ને એની અંદર અશોકનો પેલો શિલાલેખમાં કોતરેલો જે ધર્મચક્ર, કેટલાક લોકો એને અશોક ચક્ર કહે છે, અશોકના નામથી. તો ધર્મનો મિનિંગ એ છે, મારી દ્રષ્ટિ ધર્મ એટલે જ કર્મ, અને જે વ્યક્તિ કર્મ કરે છે ને એ એનો સાચો ધર્મ અદા કરે છે. પરંતુ આજે આપણે ભારતની અંદર જોઈએ છીએ તો લગભગ કેટલાક ધાર્મિક લોકો જે છે તે ધર્મનો બાહ્ય આડંબરનો આંચળો પહેરીને આ દેશની ભલી ભોળાઈ પ્રજાને સતત એ લૂંટી રહ્યા છે. માત્ર પોતાના સ્વાર્થ માટે, પોતાના હિત માટે આ દેશને ભયંકર નુકસાન પહોંચાડી રહ્યા છે. તો એ રીતે આપણે એનો સમાવેશ કરીશું. હવે એના પછી આપણે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, આપણે ગુજરાતના વતની છીએ. ગુર્જર ભૂમિ, પહેલાના શરૂઆતના ઐતિહાસિક પુરાવો પ્રમાણે ગુર્જર લોકો ભારતમાં આવીને વસ્યા હતા. તે દ્રષ્ટિએ જોઈએ તો એમાં આપણે કેટલાક પ્રાચીન અવશેષો જે પ્રાપ્ત થયા છે એમાં થોડાક જ સ્થળોનું હું નામ આપીશ. ઉદાહરણ તરીકે લોથલ, બધાને ખ્યાલ હશે કે લોથલ મોટા ભાગે ધોળકા તાલુકાની અંદર આવેલું છે. બીજા નંબર આપણે ધોળાવીરા, જેને આપણે કચ્છમાં આવેલું છે. આપણા સદીના મહાનાયક બિગ બી બચ્ચન સાહેબ, એમને ગુજરાતને ગુંજતું કર્યું છે પ્રવાસન ક્ષેત્ર માટે. જબરજસ્ત એમને જાહેરાત આપી છે. તો એ રીતે પણ આપણે ઓળખીએ છીએ. આ બંને જે કહું, આ સિવાય તો ગુજરાતની અંદર કેટલાક એવા સ્થળો જે છે જે સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો ત્યાંથી પ્રાપ્ત થયા છે. તો આમ જોવા જઈએ તો ભારતીય મૂળ સંસ્કૃતિ કોઈ હોય તો એ જે છે સિંધુ ખીણની સંસ્કૃતિ. એ સિવાય આપણે જનરલ કેટલાક એવા જે છે પૌરાણિક સ્થળો એની આપણે વાત કરીશું. તો આ જે સ્થળો જે છે એને આપણે ઐતિહાસિક સ્થળોમાં સમાવેશ કરીશું.
તો એને આપણે એક નંબર આપીશું. નંબર 2 ની અંદર આપણે વિચારીએ. હવે એ સિવાય તમે જો લગભગ વડનગરનું તોરણ જેને આપણે કીર્તિ તોરણ તરીકે ઓળખીએ છીએ. એના સિવાય અશોકનો શિલાલેખ ક્યાં આવે મિત્રો? જુનાગઢ. શિલા એટલે પથ્થર. એ પણ આજે આપણે જ્યારે જુનાગઢ જઈશું ત્યારે એના તમે દર્શન ચોક્કસ કરજો. એના પછીનો આપણે મુદ્દો લઈ શકીએ મોઢેરાનું સૂર્ય મંદિર. કદાચ ચોક્કસ તમે ત્યાં પર્યટન માટે કે ફરવા માટે ગયા હશો. ખૂબ જ સુંદર સ્થળ છે. સૂર્ય પ્રતિમા આ મંદિરની અંદર નથી એ થોડું આપણે ડંખે છે. હા, પરંતુ કેટલાક સમયથી ગુજરાત સરકાર ત્યાં એક સુંદર સરસ મજાનો બગીચો બનાવ્યો છે. એટલે ત્યાં જે પર્યટકો જાય છે ત્યાં એમને વિરામ કરવાની મજા આવી જાય છે. ચાંપાનેરનો દરવાજો. ચાંપાનેર એટલે પાવાગઢ. ચાંપાનેરનો કિલ્લો પણ ફેમસ છે. આ દરવાજો પણ આજે લગભગ અવશેષ સ્વરૂપે જે આપણે જોવા મળે છે એને પણ આપણે ઐતિહાસિક સ્થળોની અંદર સમાવેશ કરીશું. સિદ્ધપુરનો રુદ્ર મહાલય મિત્રો આપણા નજીકમાં જ આવેલું. અને સિદ્ધપુર, સિદ્ધ નો મિનિંગ અલગ થાય છે. આમ તો જનરલ જોવા જઈએ તો મરેલાની ભૂમિ એવો બને છે. એટલે છેલ્લે આપણે જ્યારે મૃત્યુ પછી જ્યારે વિધિ કરીએ છીએ એમાં માતૃ ગયા આખા ભારતની અંદર ફેમસ છે. આ રુદ્ર મહાલય માત્ર આજે એકદમ ખંડેર સ્વરૂપ આપણે જોવા મળે છે. હું ત્યાં 2-4 વખત ગયો છું. ત્યાં SRPની ટુકડે લગભગ બેઠેલી છે. પરંતુ એને સરકાર એનું જતન કરે છે કે ભાવિ પેઢીને આપણે એને બતાવી શકીએ. એ રીતે વિરમ ગામનું મુનસર તળાવ દેખો કેટલા તળાવો જે છે ને એ પણ ફેમસ છે. એને પણ આપણે ઐતિહાસિક સ્થળની અંદર સમાવેશ કરીશું. તો આમ હવે નંબર 2 માં આપણે જોવા જઈએ તો જોઈશું અમદાવાદને આપણે થોડું અલગ લઈએ. હવે અલગ આમ જો કે ઐતિહાસિક સ્થળોની અંદર જ એનો સમાવેશ થાય છે છતાં આને અલગ લેવાનો મારો આશય એ છે કે કદાચ તમને ખ્યાલ હશે મિત્રો કે આપણે વર્લ્ડ હેરિટેજની અંદર માત્ર પહેલાના સમયે અમુક જ સ્થળો હતા, પરંતુ આજે અમદાવાદ ટોટલી સિટીની અંદર વર્લ્ડ હેરિટેજની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેની અંદર અનેક જે સ્થળો આવેલા છે તેની આપણે માહિતી પ્રાપ્ત કરીશું. જામા મસ્જિદ ફેમસ છે. એના પછીનું જે સ્થળ છે ઝુલતા મિનારા. આ દેખો ઝુલતા મિનારા જે છે ને એ પણ એક રહસ્ય છે. વિશ્વના કેટલાક વૈજ્ઞાનિકો ત્યાં આવ્યા છે, એનો અભ્યાસ કર્યો છે, પરંતુ આજ દિવસ સુધી એનું રહસ્ય શોધી કાઢ્યું નથી કે જે થાંભલાઓ જે છે એને જ્યારે હલાવવામાં આવે છે તો કમ્પ્લીટલી ઝૂલે છે, એટલે એને ઝૂલતા મિનારા આપ્યું છે. તો એ સમયની કલા સ્થાપત્ય અને આપણા ઇઝરાયેલ કલા પણ ખૂબ જ ફેમસ હતી. સીદી સૈયદની જાળી. આ જાળી એટલી સૂક્ષ્મ અને ઝીણી છે. કદાચ ખ્યાલ હશે કે કોઈ વિદેશી વડાપ્રધાન રાષ્ટ્રપતિ ભારતમાં આવ્યા હતા ત્યારે સૌ પહેલા ભારતના વડાપ્રધાન નમો મોદી આ મસ્જિદની અંદર ગયા હતા અને આખા વિશ્વે નોંધ લીધી હતી. એમાં ખાસ હિન્દુત્વમાં માનનારા લોકોએ એ નોંધ લીધી હતી. તો એ રીતે એ સીદી સૈયદની જાળી છે. હઠીસિંહના દેરા
ફેમસ છે, જે જૈન દેરાઓ છે, જેને આપણે આ ભારત દેશની અંદર જૈન લોકો જે છે, જેને આપણે વાણીઓ કહીએ છીએ, ડાહીમાનો દીકરો, એનો એવું પ્રદાન જબરજસ્ત આંકવામાં આવ્યું છે. એના પછી આપણે અમદાવાદ એટલે એને હેરિટેજ વિલેજની અંદર સમાવેશ કરવામાં આવે છે. ઘણા બધા એવા સ્થળો છે કે આખો દિવસ ત્યાં ફરીએ ને તો પણ કદાચ ઓછો પડે. પાટણ, પાટણમાં માત્ર આપણે બેની જ વાત કરીશું. એક તમે તો સહસ્ત્રલિંગ તળાવ અને બીજા નંબરમાં આપણે લઈશું રાણકી વાવ. આ રાણકી વાવને પણ યુનેસ્કોએ હેરિટેજ વિલેજની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યાં પણ કેટલાક લોકો લગભગ પ્રવાસમાં જાય છે અને એની પણ ચારે બાજુ સુંદર સારો બગીચો બનાવવામાં આવ્યો છે. એ સિવાયનું એક ઐતિહાસિક થોડું જોવા જઈએ તો પાટણના પટોળા પણ ફેમસ છે. આજે જો કે મરવાની વાકે એ જીવી રહ્યા છે. હવે એના પછી આપણે મુદ્દો લઈએ 3 ધાર્મિક સ્થળો. તો ધાર્મિક સ્થળોની અંદર જોવા જઈએ તો પશ્ચિમે દ્વારકાધીશનું મંદિર એટલે કે દ્વારકામાં આવેલું, અરબ સમુદ્રના કિનારે સોમનાથનું મંદિર, એ જ રીતે આપણે બનાસકાંઠાની અંદર અંબાજીનું મંદિર, તમે જો મહાકાલી, પાવાગઢ, બહુચરાજી, ડાકોર વગેરે વગેરે સ્થળો એ આપણા ધાર્મિક સ્થળો આવેલા છે. અને ધાર્મિક આસ્થા ધરાવતા લોકો પોતાને જ્યારે સમય મળે છે ત્યારે એ ત્યાં દર્શન કરવા માટે જાય છે. એમાં આપણા નજીક એક મીરા દાતાર ઉનામાં આવેલું છે, ઊંઝા જતા. કેટલાક લોકોને એની વિશેષતાનો ખ્યાલ હશે નહીં, પણ તો એવું કહેવામાં આવે છે કે કોઈ બલા કે પછી શું કહેવાય એને આપણે પ્રેતાત્મા કે ભટકતો આત્મા જ્યારે વળગે છે ત્યારે ત્યાં લઈ જાય છે અને પેલો સાજુ થઈને પાછો આવે છે. એ જ રીતે પાલીતાણાની અંદર જૈન દેરાસરો છે. આખો ડુંગર જે છે એ જૈન દેરાસરોથી ભરેલો છે. બરાબર, તો ત્યાંના પણ દર્શન કરવાનો માહોલ. જો આપણે આ બાજુ જઈશું તો શામળાજી, અને શામળાજીનું મંદિર પણ ખૂબ જ સારું અને વિશિષ્ટ મંદિર છે, તો એ રીતે જોઈશું. હવે એ પછીનો મુદ્દો જે છે મિત્રો, એ ગુજરાતના મેળાઓ. હવે આ ગુજરાતના જે મેળાઓ જે છે ને એનો આપણે અભ્યાસ કરતા નથી. એ માત્ર હું તમને ગૃહ કાર્યમાં આપું છું. આખી યાદી તમે બનાવી દેજો. પાઠ્યપુસ્તકમાં એ સરસ રીતે કોષ્ટક આપવામાં આવ્યું છે, તો યાદી બનાવી અને કંઠસ્થ કરી લેજો. હવે પછીનો આપણો જે મુદ્દો જે છે એ ભારતની ભૂમિ અને તેના લોકો. અને તેના લોકો. દેખો, ભારતની ભૂમિ છે ને, જે આગળ આપણે વાત કરી હતી કે ભારતની અંદર વિશ્વને અનેક પ્રજાતિઓ આવી છે, અને આવા પાછળનો મૂળ આશય શું હતો કે એ સમયે ભારતની ભૂમિ સમૃદ્ધ હતી. નજીવા ભાવે ત્યાં મરી મસાલા ત્રીજાના મળતા હતા, અને આ આકર્ષણના કારણે ભારતની અંદર વિશ્વની અનેક પ્રજાઓ જે આવી હતી તેના વિશે આપણે વાત કરીશું. તો નંબર 1માં આપણે આમ તો દ્રવિડ પ્રજા લઈએ છીએ, પરંતુ એની વિશે વાત અલગ આપણે કરીશું. તો પહેલા આપણે લઈશું નેગ્રીટો, જેને હબસી પ્રજા તરીકે પણ ઓળખવામાં આવે છે. હબસી પ્રજાનો ભૂતકાળમાં ઘણી બધી નોવેલો વાંચી છે ને, તો એના અંદર લગભગ જો ગુલામોનો વેપાર થતો હોય, માણસને જાહેર હરાજી બોલાવવામાં આવતી હતી અને એને ગુલામ તરીકે લઈ જવામાં આવતા હતા. હવે આ લગભગ આફ્રિકાના
ના વતનીઓ હતા તે ભારતની અંદર બલુચિસ્તાન, થી આવેલી પ્રજા છે. એમની વિશિષ્ટતા શું છે? તો આ પ્રજાની વર્ણ શ્યામ, 4 થી 5 ફૂટ, ઊંચા અને માથે વાકડિયા વાળ, ધરાવતા હતા. આ એમની શારીરિક વિશેષતા છે. તો આમ નેગ્રીટો એટલે અપસી પ્રજા, જેને નિગ્રો પણ કહે છે, બીજા શબ્દોમાં નિગ્રો. તો મિત્રો, આજના પાર્ટ 2 ની અંદર આપણે ભારતનો સાંસ્કૃતિક વારસાના જે ભારત ભૂમિ અને તેના લોકો, એની અંદર નેગ્રીટોનો આપણે અભ્યાસ કર્યો. હવે નેક્સ્ટ મારો જે વિડીયો હશે તેમાં આપણે પાર્ટ 2 ની વાત કરીશું. થેન્ક યુ. જય ભારત. સબસ્ક્રાઈબ, કોમેન્ટ અને લાઈક. ધન્યવાદ.